નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતમાં હીરા બજારમાં મંદીના કારણે 603 વિદ્યાર્થીઓએ શાળા છોડી દીધી છે. સુરત હીરા બજારમાં ભારે મંદીનો માહોલ છે. હીરા બજારમાં મંદીની અસર સરકારી શાળાના વિદ્યાર્થીઓ પર જોવા મળી રહી છે. દિવાળી વેકેશન બાદ મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ શાળા છોડી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાંથી 603 વિદ્યાર્થીઓ શાળામાંથી એલસી લઈને શાળા છોડી દીધી છે. સૌથી વધુ વરાછા કતારગામ ઝોનની વિદ્યાર્થીઓએ શાળા છોડી છે. મફત શિક્ષણ અપાતી શાળા વિદ્યાર્થીઓએ છોડી દેતા અનેક સવાલો ઉભા થયા છે. જે વિદ્યાર્થીઓ શાળા છોડી તે મોટા ભાગના રત્ન કલાકારના બાળકો છે. શિક્ષણ સમિતિ દ્વારા કારણ તપાસ કરતા હીરા બજારમાં મંદીના કારણે શાળા છોડી છે. બિન ચોક્કસપણે કહી શકાય કે ડ્રોપ આઉટ રેશિયો ના કહી શકાય. આ ફક્ત શાળામાંથી બાળકો એલસી લઈને ગયા છે એમ કહી શકાય. કારણ કે 592 બાળકો પાછો શાળામાં પ્રવેશ લીધો છે. એટલે ક્યાંક ને ક્યાંક એ લોકો આ પોતાનું આવાસ બદલવાથી કે બીજે શિફ્ટિંગ થવાથી કાં ગામડે જવાથી આ 603 બાળકો અહીંથી એલસી લઈ ગયા એમ કહી શકાય. હીરામાં મંદી હોવાને કારણે પણ આ એક કઈ રીઝન સામે આવી રહ્યું છે? ચોક્કસપણે માની શકાય કે કોઈ પણ એરિયામાં જે ત્યાં વરાછા ઝોન ને બધે ડાયમંડ ઉદ્યોગ વધારે પ્રમાણમાં છે. રત્ન કલાકારના બાળકો અહીં 70 થી 80% બાળકો અહીં ભણતા હોય એને કારણે બની શકે કે મંદીને કારણે પણ બાળકો વાલીઓ બીજા ધંધામાં શિફ્ટ થવાથી કે બીજા એરિયામાં શિફ્ટ થવાથી આ એલસી આપવામાં આવ્યા હોય. ખાસ કરીને જે શાળાઓમાંથી આ એલસી લેવામાં આવી છે, જે વાલીઓ એલસી લે છે, એ રીઝન શું બતાવે છે? શાળામાં આપણે ઓફિશિયલી જ્યારે એલસી લેતા હોય ત્યારે વાલીઓ એક જ કારણ આપતા હોય છે કે અમારે આ શાળામાંથી એલસી લઈને બીજી શાળામાં જવું છે, ક્યાં ગામડે જવું છે, ક્યાં બીજા એરિયામાં શિફ્ટિંગ થયા છે એ પ્રમાણે જવું છે. અને એ જ લખવામાં આવે છે કે આ શાળામાંથી શિફ્ટિંગ થઈને બીજી શાળામાં જશે. આપણે કીધું કે અન્ય 500 થી વધુ વિદ્યાર્થીઓના એડમિશન બી થઈ રહ્યા છે, તો એ એડમિશનના પાછળનું કારણ એ બની શકે કે ગયા વર્ષે આપણે જે 8,000 કે 7,000 બાળકો વેઇટિંગમાં હતા તો આચાર્યોએ એમને ફોન કરીને કહ્યું હોય એટલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા જે મફત ભણતર આપે છે આ લોકો એમાંથી વંચિત રહી ગયા હોય અને એ લોકોએ પ્રાઇવેટ શાળામાં એડમિશન લીધું હોય અને એ પ્રાઇવેટ શાળામાંથી એડમિશન એ લોકો એલસી લઈને આપણી શાળામાં એડમિશન લીધું હોય. બની શકે ક્યાંક તેમાં પણ મંદી નડે એવું ખરું? બની શકે, કારણ કે મસમોટી 40,000 50,000ની ફી અને આપણું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં મફત ભણતર આને કારણે વાલીઓ એ પ્રાઇવેટ શાળામાંથી એલસી લઈને આપણી શાળામાં એડમિશન પ્રવેશ મેળવ્યો. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.